નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચંદ્રગ્રહણ વિશે. તારીખ 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ક્યાં દેખાશે, ક્યાં નહીં દેખાય, કોને કેવું ફળ આપશે અને પાળવું કે ન પાળવું એની વિશે અત્યારે સમાજમાં ગહન ચર્ચાઓ થઈ રહી છે. તો આ વિષયમાં શાસ્ત્રીય આજ્ઞા શું છે, શાસ્ત્રમાં શું મત છે, એના આધારે આપણે ચર્ચા કરીશું. તમને જો આ વિડીયો ગમે તો તમે તમારા મિત્રોને શેર કરજો, તમારા અન્ય વોટ્સએપ ગ્રુપમાં આની લિંક શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને નવા નવા વિડીયો મળતા રહે. ચંદ્રગ્રહણ ભારતમાં થવાનું છે, આકાશમાં થવાનું છે. એ અમેરિકાના દેશોની અંદર, અમેરિકા ખંડના દેશોમાં, ઓસ્ટ્રેલિયામાં, પેસિફિક મહાસાગરના અમુક દેશો છે એમાં, અને પૂર્વી એશિયાના દેશો છે એમાં દેખાશે. ભારતમાં પણ અમુક જગ્યાએ દેખાવાનું છે. પરંતુ એને પાળવું કે ન પાળવું એની વિશે ચર્ચા કરીએ તો ચંદ્રોદય એટલે કે ચંદ્રને ઉગવાનો સમય અને ગ્રહણના મોક્ષનો સમય, આની વચ્ચે 4 મિનિટ અથવા તો 4 મિનિટથી ઓછો સમય રહેતો હોય એવા ક્ષેત્રમાં ગ્રહણને પાળવાનું નથી, એવો શાસ્ત્રનો મત છે. તો આપણે જોઈએ કે કયા શહેરોમાં ગ્રહણને પાળવાનું નથી. મુંબઈ, વલસાડ, સુરત, ભાવનગર, વડોદરા, નડિયાદ, મહેસાણા, પાલનપુર, અમદાવાદ અને વિરમગામ, આટલા જિલ્લાઓમાં અને જિલ્લાના ગામડાઓમાં આ ગ્રહણને પાળવાનું નથી. યાદ રાખજો, પાળવાનું નથી. એટલા માટે કોઈ એના નિયમો પાળવાના નથી. આ ગ્રહણ કોને કેવું ફળ આપશે એની વિશે વાત કરીએ તો મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને આ ગ્રહણ શ્રેષ્ઠ ફળ આપશે. ઉપરાંત મેષ, કર્ક, ધન અને કુંભ રાશિના જાતકોને થોડું મધ્યમ ફળ મળશે. જ્યારે વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિના જાતકોને આનું નબળું એટલે કે ખરાબ ફળ મળશે. ગ્રહણના સમયમાં લોકો જપ તપ દાન કરતા હોય છે, પરંતુ મેં જેટલા જિલ્લાઓ કહ્યા એમાં ગ્રહણને પાળવાનું નથી. તમને આ વિડીયો ગમ્યો હોય તમે ચોક્કસ એને શેર કરજો, મારા વિડીયોને જેટલો બને એટલો આગળ મોકલજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી પાછા મળીશું, રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.